પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે મુકવામાં માં ગંગાની કરશે પૂજા અર્ચના। પગપાળા યાત્રા અને બાઇક રેલીનો કરાવશે પ્રારંભ, તો હર્ષિલમાં કરશે જનસભા। કેન્દ્રીય કેબિનેટે પશુ ઔષધિ યોજનાને આપી મંજૂરી। ખેડૂતો અને પશુપાલકોને મળશે સસ્તી દવાઓ। સોનપ્રયાગથી ગૌરીકુંડ તેમજ ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ સુધી બનશે રોપવે। લંડનમાં કાશ્મીર સાથે જોડાયેલા સવાલના જવાબ પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની સ્પષ્ટ વાત। કહ્યું, પાકિસ્તાનના ગેરકાયદે કબજામાંથી કાશ્મીરના હિસ્સાને વાપસી બાદ ઉકેલાશે કાશ્મીરનો મુદ્દો। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અને ખેડૂતો આમને સામને। ચંડીગઢ કૂચ કરતા ખેડૂતોને રોકવા પ્રયાસો। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામના કારણે લોકોની હાલાકી। બબ્બર ખાલસા સાથે જોડાયેલા આતંકવાદીની ઉત્તર પ્રદેશના કૌશંબીથી ધરપકડ। જર્મનીમાં બેઠેલા પોતાના આકાઓ અને આઈએસઆઈનો હતો સંપર્ક। ગયા વર્ષે પંજાબમાંથી જ્યુડિશિયલ કસ્ટડી સમયે થયો હતો ફરાર। આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે। નવસારી, સુરત ઉપરાંત સંઘ પ્રદેશ સેલવાસની લેશે મુલાકાત। સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મહેસાણાના કડીમાં ઝડપાયો ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો। 2 અલગ અલગ સ્થળે દરોડો પાડીને ફૂડ વિભાગે 3900 કિલો પનીર અને કપાસિયા તેલનો જથ્થો કર્યો જપ્ત। પનીરમાં વેજીટેબલ ફેટનો કરાતો હતો ઉપયોગ। અમદાવાદની હોટલ્સમાં થતું હતું વેચાણ। ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ગુજરાતમાં ફૂંકાયા ઠંડા પવનો। આવતીકાલથી ગરમીમાં વધારો થવાની આગાહી કરતું હવામાન વિભાગ। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવ્યું। હવે 9 માર્ચે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ફાઇનલ મેચ।